પ્રથમ તો આ ગંભીર ઘટનામાં જે વનરાજસિંહ જાડેજાનું અવસાન થયું છે એને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। અને આ રાજકોટનો એ વિસ્તાર કે જે વોર્ડ નંબર 1 ગાંધીગ્રામ વિસ્તારના જે અક્ષરનગર જે છે એ વિસ્તારમાં આ ઘટના બની છે। અને આ વોર્ડ છે એ રાજ્યના કેબિનેટ મંત્રી અને વોર્ડ નંબર 1ના નગરસેવક ભાનુબેન બાબરિયાનો આ વિસ્તાર છે। ત્યારે તમે જ વિચારી શકો કે જે કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે ત્યાં જો આવી હાલત હોય તો સમગ્ર રાજકોટના વિસ્તારમાં કેવી હાલત હશે એ આની ઉપરથી જ ખ્યાલ આવી જાય। તમે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે એવો દાવો કરે છે, પણ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે। આ અણઘડ વહીવટ કરતા શાસકોને અને આ વોર્ડના નગર સેવકોને જ્યારે 20 દિવસથી આ જે ઘટના જે બની એમાં જે ડ્રેનેજનું ઢાંકણું છે એ તૂટી ગયેલું હતું, ત્યાંના સ્થાનિક લોકોએ આના માટે રજૂઆત પણ કરેલી, પણ આ તંત્ર અને શાસકોને જ્યાં સુધી ગંભીર ઘટના ન બને ત્યાં સુધી પ્રજા ભલે ને હેરાન થાય એવી માનસિકતા જે લોકો ધરાવે છે એવા શાસકો અને તંત્ર જ્યારે આ ઘટના બને છે એમાં પણ આ અમારા વડીલ શ્રી વનરાજસિંહ છે એ એક ન્યૂઝપેપર સાથે જ્યારે સંકળાયેલા છે તો પણ જો આવા લોકોને પણ જો આવી ગંભીર ઘટનામાં એમનું મૃત્યુ થતું હોય અને આ તંત્ર કે શાસકોની આંખ પણ ઉઘડતી નથી, હું શાસકોને પણ કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો આ વોર્ડના નગર સેવકનું તમે રાજીનામું લ્યો। આ વોર્ડના જે ડ્રેનેજ વિભાગના જે ડ્રેનેજના જે અધિકારીઓ હોય એનું રાજીનામું લ્યો। આ જે ડ્રેનેજની જે સમિતિ હોય એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો, અને આવા જ હજી રાજકોટમાં ઘણા પણ વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજના આવા ઢાંકણા ખુલ્લા છે, ઢાંકણા તૂટી ગયેલા છે, હજી તમે જોશો કે રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની આ શાસકો રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે જો આ શાસકોને પોતાને પણ જો સહેજ પણ પ્રજા માટે કોની લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતકને ન્યાય મળ્યો એવું ગણાશે।